નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. હું જે વિડીયો બતાવવાનો છું એ વિડીયો બરાબર તમે ધ્યાનથી જોજો. છેલ્લા 1 મહિનાથી ખેડૂતો આ સરકાર સાથે, અધિકારીઓ સાથે, પ્રાઇવેટ કંપનીવાળા સાથે જજુમી રહ્યા છે. એના ખેતરની અંદર જે રીતે જબરજસ્તી વીજ પોલ ઊભા કરવામાં આવે છે, ત્યારે અહીંયા આજે કંઈક ઘટના એવી બની છે કે જે હું તમને વાત કરવાનું છું, બરાબર ધ્યાનથી સાંભળજો. એક ખેતરની અંદર કલેક્ટર કચેરીમાંથી ખુદ કલેક્ટરે આવીને સ્પષ્ટ શબ્દોમાં કીધું કે અહીંયા કામ કરવાનું નથી. એમ છતાં પણ સવારમાં ખેડૂતો આવ્યા અને અહીંયા કામ ચાલુ થઈ ગયું હતું. તમે વિચાર કરો, આ અધિકારીઓને પણ ગાંઠતા નથી. સ્પષ્ટ શબ્દોમાં અધિકારીઓએ ખુદ કલેક્ટરે કીધું હતું કે ભાઈ અહીંયા આજે કામ બંધ રાખવાનું છે, કોઈ પણ સંજોગે અહીંયા કામ કરવાનું નથી. એમ છતાંય તે જબરજસ્તી આવી અને ખેડૂતોના ખેતરમાં આ લોકો થાંભલા નાખવાનું કામ કરે છે. તો હું પૂછવા માંગુ છું આ સરકારને કે તમે લોકોએ શું નક્કી કર્યું છે? ખેડૂતો ભલે ગમે એટલી તમારી સામે ધરણા પ્રદર્શન કરે, રેલીઓ કરે, આંદોલનો કરે, તમારી સામે હાથ પગ જોડે, શું તમે લોકોએ નક્કી કર્યું છે કે ખેડૂતોના ખેતરમાં કોઈ પણ સંજોગે આ થાંભલા નાખવાના છે, નાખવાના છે ને નાખવાના છે? ત્યારે બીજી તરફ એક ઘટના એવી બની દોસ્તો કે સાણોદની અંદર યુવા નેતા બ્રિજરાજ સોલંકી અને પિન્ટુભાઈ કોળી, આ બંને લોકોએ ખૂબ જોરશોરમાં વિરોધ કર્યો. તો એ જગ્યાએ આ થાંભલા નાખવાનું કામ અટકાવી દેવામાં આવ્યું. તો કહેવાનો મતલબ એ છે કે તમારી સાથે જો કોઈ ખેડૂતોના નેતા હશે, તમારો અવાજ બની અને રજૂઆત કરશે તો તમારા કામ પણ થશે. પણ જે રીતે અત્યારે જબરજસ્તી કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી હતી, એમ છતાંય આ ખેતરની અંદર આવી અને લોકો જે કામ કરી રહ્યા છે એ વિડીયો પર તમે એક નજર નાખો. પહેલા આજે તારીખ 28 રોજ મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી, કૃષિ મંત્રી, કલેક્ટર સાહેબ બધાનો હુકમ એવો હતો કે કામ બંધ રહેશે, છતાં પણ કામ ચાલુ છે. આજે 28 તારીખ છે, અમારા નેવુલભાઈના ખેતરમાં કામ ચાલુ છે. તમે જુઓ, હવે આ કંપની અને આ સરકાર કોણ ચલાવે? અદાણી ચલાવે કે સરકાર ચલાવે એ જ નથી ખબર પડતી. અહીંયા કામ ચાલુ હોય. જો આ બધાયનો આદેશ હતો, છતાં પણ અહીંયા કામ ચાલુ है. हाँ, किसने बोला है भाई आपको काम चालू रखो? काम चालू नहीं है, इसको घेरने के लिए तो ये तुम सब क्या कर रहे हो? सो रहे हो इधर? उल्टा गाड़ के और इसको घेरने के लिए बोला। आप तो वो किया है, काम तो है ना कुछ तुम यहाँ तो पे आते हो तो हो ना. वो आ रहे साहब, आ रहे। તમે જોવો મિત્રો, આ કોઈનું પાલન નથી કરતા, કોઈના આને કાંઈ નિયમ નીતિ લાગુ જ નથી પડતી. તમે જોવો, એસડીએમ સાહેબ આવી, કલેક્ટર સાહેબ આવી, 2 દિવસ પહેલા એમ કહેતા હતા કામ બંધ રહી ગયું. આ શું કામ ચાલુ જ છે? તમે જોવો અહીંયા. આ સરકાર કેટલી હદે ખોટી હશે મિત્રો. તમે જોવો તો ખરા, સરકાર એમ કે અહીંયા કામ બંધ છે, અહીંયા તો કામ ચાલુ છે. આ બધા રમાડવાનું જ કામ કરે સરકાર. આ હું પૂછું, આ મુખ્યમંત્રીને, ઉર્જા મંત્રીને, કૃષિ મંત્રીને પૂછું, આ શું છે? આ તમારા શબ્દની કોઈ કિંમત નથી? તમે શું કરો હો અહીંયા સરકારમાં? આ તમારું આટલું માનતા નથી, તમે શું કરો અહીંયા સરકારમાં? રાજીનામા દઈને વયા જાવ, ઘરે હુઈ જાવ. તમે ઓફિસોમાં આવવાની કાંઈ જરૂર નથી. અમારા ટેક્સના પૈસે તમે ઓફિસોમાં આવો અને આ બધી ચર્ચા. તો હું કહેવા માંગુ છું કે જબરજસ્તી કામ શા માટે કરો છો? તમારે ખેડૂતોને માગે એ વળતર આપવું નથી. કલેક્ટર ના પાડે, અધિકારી ના પાડે, એમ છતાં આ કંપનીના જે મજૂરો છે એ આવીને કામ ચાલુ કરી દે છે. તો હું કહેવા માંગુ છું, અગાઉ પણ મેં કીધું કે આ ખેતર કોઈ કંપનીવાળાના કે સરકારના બાપની પેઢી નથી. તો જબરજસ્તી શા માટે તમે આ ખેતરોમાં ઘૂસી જાઓ છો? તમારા ઘરમાં લોકો ઘૂસી જાય અને તમારા જ ઘરની દિવાલો પાડવા મળે તો તમને કેવું લાગે? તો એવી જ વેદના અને તકલીફ આ ખેડૂતોને થાય છે. છતાંય કોઈ ત્યાંનો સરકારી અધિકારી હોય, નેતા હોય, કોઈ પણ આ ખેડૂતોની નોંધ લેવા માટે નથી આવતું. અને ના પાડ્યા છતાંય તમે કામ કરવા માટે ત્યાં પહોંચી ગયા.
ત્યારે ખેડૂતોએ જે રીતે વિરોધ પ્રદર્શન કર્યું અને ત્યાંથી મજૂરોને કાઢી મૂક્યા, ત્યાર પછી આ કામ અટકાવી દેવામાં આવ્યું છે. એટલે કહેવાનો મતલબ છેલ્લે એ જ આવે છે કે જો તમે તમારી લડાઈ પોતે જ લડશો તો જ તમારું નિવારણ આવશે. નહીંતર આ લોકો જબરજસ્તી ખેડૂતોના ખેતરમાં થાંભલા કોઈ પણ સંજોગે નાખવાના છે. આ વિડીયો બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય જવાન, જય કિસાન.